નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકને જય શ્રી ગણેશ. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2025માં વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના વિડીયો આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ, એટલે કે વિભાગ A, B, C સુધી છે પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આજે વિભાગ Dની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય જેની માહિતી છે મેળવવાની છે. તમને પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ખૂબ મહત્ત્વનું છે. તેને ધ્યાનમાં રાખીને આપણે એક સરસ મજાની આખી માહિતી છે પ્રાપ્ત કરીએ છીએ. મિત્રો, વિભાગ Dની અંદર છે એવું પૂછાય કે નીચે મુજબના 90થી 120 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર આપો. એટલે કે મુદ્દાસર ઉત્તર છે લખવાના છે. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 લખવાના છે અને દરેકના 4 ગુણ છે, એટલે કે 20 માર્કનો આખો વિભાગ D છે રહેશે. મિત્રો, આપણે પ્રકરણ પ્રમાણેની માહિતી છે મેળવવાની છે. પ્રકરણ 2ની અંદરથી જે પૂછાય તે તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એવો મુદ્દો છે. અને પહેલો પ્રશ્ન છે કે તમને 3 કસનળી આપવામાં આવે છે, તેમાંથી એક નિચ્છંદિત પાણી ધરાવે અને બાકીની 2 અનુક્રમે એસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલું હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? આવો એક પ્રશ્ન છે. બીજો છે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોજીકરણના ઉદ્ભવતા ક્ષારનું નામ અને અણુસૂત્ર લખી તેનો ઉપયોગ અને સ્વભાવ લખો. ત્યારબાદ બીજા ક્રમમાં છે કે નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એટલે કે અહીં તમને આકૃતિ આપેલી છે મિત્રો, કસનળીની છે. નીચે આ પ્રશ્નો આપેલા છે, તમે 1 થી 4 સુધી જોઈ શકો છો. તો એનો જવાબ છે મિત્રો એમાંથી લખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ બનવાની રીતનું વર્ણન કરો. એ રીતનો ચોથો છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના વિશે ટૂંક નોંધ લખવાની છે. પછી બ્લીચિંગ પાવડરની બનાવટને ઉપયોગ લખવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે, તેના માટેની એ સૂત્ર લખવાના છે, તેની બનાવટ. તો આવો એક છઠ્ઠો પ્રશ્ન છે. સાતમો છે ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવવાનો છે. આઠમો પ્રશ્ન પણ રહેલો છે મિત્રો, તમે આ જોઈ શકો. નવમો પ્રશ્ન આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજકનો વાળો છે. 10મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એવા 1-2 એવા પ્રશ્નો આપેલા છે. 11માં પણ એ જ રીતનું રહેલું છે. ત્યારબાદ 12મા ક્રમમાં છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે તે ઉદાહરણ સમજાવવાનું છે. જમીનનું pHનું મહત્ત્વ સમજાવવાનું છે. ત્યારબાદ પ્રકરણ 5ની ચર્ચા કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં કરીને 2 પ્રશ્નો આપેલા છે. બીજો છે એમાં એકકોષી સજીવ કેવી રીતે પોષણ મેળવે તેની માહિતી છે અને આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન છે એનો એક પ્રશ્ન છે. ત્યારબાદ 10મી પ્રશ્ન જે ત્યારબાદનો જે પ્રશ્ન છે તેની માહિતી છે કે મનુષ્યનું ખોરાક નું પાચન કેવી રીતે થાય છે. પછી એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એવું કરીને છે. તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી એની માહિતી છે મિત્રો તમારે આ આકૃતિને આધારે છે આપવાની છે. ત્યારબાદ તમે આ જોઈ શકો કે પ્રકરણ 5ની અંદરથી એકકોષી અને એ આખો 4 પ્રશ્નો હતા. ચોથો છે મૂત્રપિંડકાલીન નલિકાની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. 5મો છે કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારનું વહન કેવી રીતે થાય એ સમજાવવાનું છે. લસિકા એટલે શું તે કેવી રીતે નિર્માણ પામે છે. 7મું છે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવવાની છે. 8મો છે મનુષ્યનું શ્વસન તંત્રનો પ્રશ્ન છે. 9ની અંદર પણ આ રીતના પ્રશ્નો છે મિત્રો આપેલા છે. ત્યારબાદ 10મો, 11મો, આ 12મો પ્રશ્ન. ત્યારબાદ પ્રકરણ 10ની અંદરથી તો આવા પ્રશ્નો છે, તમે જુઓ કે માનવ આંખની નામ નિર્દેશવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગનું કાર્ય સમજાવવાનું છે. તો 10મામાંથી પણ આ પહેલો પ્રશ્ન, બીજો, ત્રીજો, ચોથો, 5 ને 6ઠ્ઠો પ્રશ્ન રહેલો છે. પ્રકરણ 13ની વાત કરીએ તો એમાં પણ ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે બીજો પ્રશ્ન છે. ત્રીજો, ચોથો ને આ 5મો પ્રશ્ન, એમાં પણ નીચે 4 છે. 6ઠ્ઠો પ્રશ્ન ખૂબ મિત્રો લાંબો છે, ડોર ટુ ડોર વાળો. એની નીચે પણ આ 1, 2, 3 એવા પ્રશ્નો છે એ આપેલા છે. તો આ રીતે મિત્રો આપણે તમે જોયું તો
આ વિજ્ઞાનના ડી વિભાગના પ્રશ્નોની ચર્ચા છે આપણે કરી, કેવા કેવા પૂછાશે અને એનો જવાબ તમારે કઈ રીતે લખવો એ વિચારી અને મિત્રો સોલ્યુશન છે એ જોવું, જેથી કરીને પરીક્ષામાં તમે ખૂબ સારી રીતે આગળ વધી શકો. તો વિડીયો જો સારો લાગે તો લાઈક શેર કરો અને હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દવને જય શ્રી